Namaskar and welcome to this online learning platform of Shri A.K. Doshi Mahila College, Jamnagar, and myself, Dhruvika Kanabar, presenting the lecture of Auditing and Corporate Governance. આપણે આપણા જે સબ્જેક્ટ છે એનો સેકન્ડ પાર્ટ એટલે કે કોર્પોરેટ ગવર્નન્સ એનું જે યુનિટ 4 છે ચેપ્ટર 8 એની શરૂઆત કરી હતી, જેમાં આપણે કોર્પોરેટ ગવર્નન્સનો મિનિંગ એની પહેલાં મેં જે છે એ અમુક અલગ અલગ ટર્મ્સ તમને એક્સપ્લેન કરેલી છે કે જેનાથી તમને કોર્પોરેટ ગવર્નન્સ શું છે એ સમજવાનો તમારો બેઝ જે છે એ ક્લિયર થાય. એના પછી આપણે કોર્પોરેટ ગવર્નન્સના હેતુઓનું ડિસ્કશન કર્યું. પછી મેં તમને લાસ્ટ સેશનમાં સ્ટ્રક્ચર ઓફ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ, સંચાલક મંડળ જે હોય કોઈ પણ કંપનીનું એની રચના કયા પ્રકારની હોય એનું એક બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ આપેલી હતી. ડિરેક્ટર્સની જે છે એ સંખ્યા કેટલી હોય, કે કયા કયા પ્રકારના ડિરેક્ટર્સ હોય અને અલગ અલગ પ્રકારના જે ડિરેક્ટર્સ હોય એની શું વિશિષ્ટતા છે એના વિશેનું ડિસ્કશન આપણે કરેલું હતું. આ ક્વેશ્ચન જે છે સ્ટ્રક્ચર ઓફ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ એ તમારે આપણા સિલેબસમાં નથી આવતો, બટ આપણા સિલેબસના જે અમુક ક્વેશ્ચન્સ છે હવે જે આપણે આગળ ઉપર ડિસ્કસ કરવાના છીએ આ ચેપ્ટર અંતર્ગત, એ ક્વેશ્ચન્સ જે છે એને વધારે પરફેક્ટલી સમજવા માટે તમારે આ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ કયા પ્રકારના હોય, અલગ અલગ ટાઈપ્સ કયા હોય પ્રકારો ડિરેક્ટર્સના, અને અલગ અલગ ટાઈપના જે ડિરેક્ટર હોય એ એકબીજાથી કઈ રીતે જુદા પડે, એ બધું અન્ડરસ્ટેન્ડિંગ તમારા માટે મેળવવું પહેલાં જરૂરી છે જો તમારે આગળના ક્વેશ્ચન્સ તમને પરફેક્ટલી સમજવા હોય તો. એટલે મેં આ એક્સપ્લેન કરેલું છે. હવે આપણે જે છે એ આ લેક્ચરમાં કોર્પોરેટ ગવર્નન્સના 3 પિલર્સ વિશેનું ડિસ્કશન કરવાનું છે. 3 પિલર્સ ઓફ બોર્ડ ઓફ ડિરેક્ટર્સનું ડિસ્કશન કરવાનું છે. કોર્પોરેટ ગવર્નન્સમાં સમાવિષ્ટ થતી બાબતો જે છે એમાંની એક બાબત છે એ છે સંચાલક મંડળની રચના. તો આ જે સંચાલક મંડળ હોય એટલે કે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ એની રચના જે થતી હોય કોર્પોરેટ ગવર્નન્સને ધ્યાનમાં રાખીને, ત્યારે એની રચના જે છે એ કઈ રીતે કરવામાં આવે, ખાસ કોર્પોરેટ ગવર્નન્સને ફોલો કરતી હોય એવી કંપનીએ, એના વિશેનું ડિસ્કશન આપણે કરવાનું છે. કોઈપણ કંપનીનું સંચાલન છે એ એના સંચાલક મંડળ દ્વારા કરવામાં આવે. બોર્ડ ઓફ ડિરેક્ટર્સ જે છે એ કંપનીને ડાયરેક્ટ કરે એટલે કે કંપનીને સંચાલન કંપનીનું કરે. કંપનીના જે બોર્ડ છે એ કંપની બોર્ડને કંપનીના સંચાલનનું મગજ કહેવામાં આવે છે, બિકોઝ કંપનીના જે કંઈ નીતિ વિષયક નિર્ણયો હોય, કંપનીનું જે કંઈ આયોજન હોય, પ્લાનિંગ હોય, એ બધું જ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ દ્વારા કરવામાં આવે અને પછી એ બાબત જે છે એનું અમલીકરણ જે છે, એક્ઝિક્યુશન છે, અમલવારી, એ પછી જે આગળના સપાટીના વ્યક્તિઓ હોય એના દ્વારા કરવામાં આવતું હોય છે. એટલે જે નીતિ વિષયક નિર્ણયો અને જે અગત્યની સૌથી વધુ બાબતો છે કે જેના માટે વિચારણાની જરૂર પડે, જેના માટે આયોજન કરવું પડે, જેના માટે એની અસરો પછી ભવિષ્યમાં શું પડશે એ એનાલાઇઝ કરી એનું વિશ્લેષણ કરીને જે નિર્ણય લેવા પડે, એ બધા જ અગત્યના નિર્ણયો જે છે એ જેમ આપણા બોડીમાં કેમ બધું જ મગજ દ્વારા થાય, મગજમાં સંદેશો પહોંચે પછી મગજ જે છે એ હાથ પગને કે આંખને સંદેશો આપે અને આપણે આગળની ક્રિયા કરીએ. કે અવાજ આવે અચાનકથી એટલે આપણે તરત જ આપણું છે એ તરફ આપણું ધ્યાન જશે, આપણી આઈઝ જે છે એ તરફ મૂવ થશે. પણ પહેલાં મગજે સંદેશો આપ્યો છે આંખને કે આ રીતે અહીંયા કંઈક થયું છે એટલે યુ નીડ ટુ ચેક. એ સંદેશાથી પછી આંખ જે છે એનું કામ કરે છે. આપણે કાંઈ ટચ કરીએ અને આપણને ગરમ લાગે તો આપણે તરત જ હાથ લઈ લઈએ. તો એ હાથને ખબર નથી, હાથને સંદેશો કોણે આપ્યો? મગજે. હાથે માત્ર કામ કર્યું. તો આ રીતે જે આપણી એનાટોમી જે હોય છે હ્યુમન બોડીની, એ રીતે જે સંચાલક મંડળ હોય કે કંપનીની જે એનાટોમી હોય કે કંપનીનું જે આખું સ્ટ્રક્ચર હોય, માળખું હોય, એમાં જે મગજનું કામ છે, આપણા બોડીમાં જેમ મગજનું કામ છે એ જ વસ્તુ કંપનીના સ્ટ્રક્ચરમાં મગજનું કામ કરનાર છે એ છે સંચાલક મંડળ, બોર્ડ ઓફ ડિરેક્ટર્સ. કંપનીના જે સંચાલક મંડળ છે એની રચના કરતી વખતે સંચાલન સાથે સંકળાયેલા તમામ પક્ષકારોના હિતના રક્ષણ અને કંપનીને તમામ પ્રકારનું જરૂરી માર્ગદર્શન મળી રહે એ માટે અલગ અલગ પક્ષકાર હોય એના પ્રતિનિધિ તથા જે તે ક્ષેત્રની નિષ્ણાત વ્યક્તિ એનો સમાવેશ જે છે એ સંચાલક મંડળમાં કરવો જોઈએ. જે કંઈ કંપનીનું બોર્ડ ઓફ ડિરેક્ટરનું સ્ટ્રક્ચર હોય એમાં કંપનીના પક્ષકારો જેટલા પણ હોય કે જેમનું હિત કંપની સાથે સંકળાયેલું છે એના બધાના પ્રતિનિધિ એમાં હોવા જોઈએ, જેમ કે શેર હોલ્ડર એક પક્ષકાર. અને એ રીતે કંપનીને જે છે એ માર્ગદર્શન આપી અને કંપનીને ચાલે એ પ્રકારના પ્રયત્ન થવા જોઈએ. તો આ માટે જે છે એ અલગ અલગ કમિટીની રચના કરવામાં આવી હતી. કોર્પોરેટ ગવર્નન્સનો ખ્યાલ જ્યારે પ્રકાશમાં આવ્યો, ધ્યાનમાં આવ્યો, લાઇમલાઇટમાં જ્યારથી આ કન્સેપ્ટ આવ્યો ત્યારે એ અંતર્ગત શ્રી કુમાર મંગલમ બિરલા નામની એક કમિટી જે છે એની રચના કરવામાં આવી હતી. અને આ શ્રી કુમાર મંગલમ બિરલાની જે કમિટી હતી એમણે અમુક રિકમેન્ડેશન્સ આપેલા છે કે કઈ રીતે કંપનીનું સંચાલન મંડળ જે છે એ વર્ક કરવું જોઈએ, કંપનીના સંચાલન મંડળમાં કયા પ્રકારના સભ્યો જે છે એ હોવા જોઈએ,
એનું સંચાલન જે છે એ સારી રીતે થઈ શકે અને ગુડ કોર્પોરેટ ગવર્નન્સ કંપની જે છે એ ધરાવે એના માટે. તો એના કુમાર મંગલમ બિરલા કમિટીના રિકમેન્ડેશન્સ અનુસાર, એમની ભલામણો અનુસાર કંપનીનું જે સંચાલન છે એમાં અલગ અલગ પક્ષકારોના પ્રતિનિધિને ચોક્કસ સ્થાન અને જવાબદારી સોંપવા જોઈએ. કંપની સાથે જેટલા પણ પક્ષકારો એક યા બીજી રીતે સંકળાયેલા છે એમના પ્રતિનિધિ, એટલે કે એમનું રિપ્રેઝન્ટેશન કરે, એમના વતી કામ કરે, એ પ્રકારના પક્ષકારોની સામેલગીરી એમાં કરવી જોઈએ. એમનું સ્થાન અને જવાબદારી એમને આપવા જોઈએ કંપનીના સંચાલન મંડળના બોર્ડમાં. એમણે કંપનીના કાર્યને વખતો વખત તપાસી અને મૂલ્યાંકન કરવું જોઈએ, જેથી શું ખ્યાલ આવે કે કંપની જે કંઈ કાર્ય કરે છે એનું મૂલ્યાંકન કરવાથી ખબર પડે કે એ કાર્ય એના પક્ષકારોના હિતમાં છે કે એમનું હિત જોખમાય એવા છે. એટલે જો એવી કોઈ ખોટી બાબત જણાય તો તરત જ એને ઉગતી જ ડામી દેવામાં આવે. કંપનીના બોર્ડની રચના જે છે એના દ્વારા સારા કાર્યક્ષમ સંચાલન માટે કોર્પોરેટ ગવર્નન્સના મુખ્ય 3 આધારસ્તંભ છે, જેના ઉપર કંપનીના બોર્ડ ઓફ ગવર્નન્સની જે ઇમારત છે એની રચના કરવામાં આવે. તો અહીંયા તમે એક ઇમારત જેવું ડ્રોઈંગ જોવો છો, જેમાં 3 પિલર્સ ઓફ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ છે. કંપનીની જે આખી ઇમારત છે કોર્પોરેટ ગવર્નન્સની, ઉપર જે ટ્રાયંગલ શેપ છે એ કોર્પોરેટ ગવર્નન્સની ઇમારત છે, અને એના જે પાયા છે, એના જે બેઝ છે એ છે 3 પિલર્સ ઓફ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ. એ 3 પિલર્સ જે છે એની આપણે 1 બાય 1 ચર્ચા કરવાની છે. તો સ્ટાર્ટિંગ ફ્રોમ ફર્સ્ટ પિલર, પહેલો આધાર સ્તંભ, એની જો વાત કરીએ તો નોમિનેશન કમિટી, તમે વાંચી શકો છો, રેડ કલરનો પિલર છે એમાં પ્રતિનિધિ કમિટી. નોમિનેશન એટલે પ્રતિનિધિ. તો આ જે નોમિનેશન કમિટી છે એમાં શું હોય, કયા પ્રકારના સભ્યો એમાં હોય અને એ સભ્યો શા માટે હોય, શું કામ કરે, એની પહેલા વાત કરીએ. તો શ્રી કુમાર મંગલમ બિરલા કમિટીની રિકમેન્ડેશન્સ મુજબ, ભલામણ મુજબ, કંપનીએ જે છે એ પોતાનું જે સંચાલન મંડળ હોય, બોર્ડ ઓફ ડિરેક્ટર્સની આખી બોડી હોય, એમાં વિવિધ પક્ષકારોના સ્વતંત્ર ડિરેક્ટરને સભ્યોમાં સ્થાન આપવું જોઈએ. સ્વતંત્ર ડિરેક્ટર એટલે શું, એની ચર્ચા જે છે એ મેં જ્યારે તમને આ સ્ટ્રક્ચર ઓફ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ સમજાવ્યું હતું એમાં આપણે જે છે ઇન્ડિપેન્ડન્ટ ડિરેક્ટરની વાત કરી હતી, એ સ્વતંત્ર ડિરેક્ટર. તો એવા સ્વતંત્ર ડિરેક્ટર જે છે એ દરેક પક્ષકારના હોવા જોઈએ, એવું શ્રી કુમાર મંગલમ બિરલા કમિટીએ ભલામણ કરી કે કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટરમાં એવા પ્રતિનિધિત્વ કરતા લોકો હોવા જોઈએ કે જે સ્વતંત્ર ડિરેક્ટર્સ હોય, એમને સભ્યોમાં સ્થાન આપવું જોઈએ. આ ડિરેક્ટર્સ એવા હોય કે જેમનું કંપની સાથે જે છે એ ડિરેક્ટર ફી, ડિરેક્ટરને પોતાની ડિરેક્ટરશિપની સર્વિસીસ રેન્ડર કરવા બદલ, સેવાઓ આપવા બદલ ફી મળે. તો એ ફી સિવાય કોઈ પણ પ્રકારનો અન્ય આર્થિક લાભ કે અન્ય આર્થિક સંબંધ કંપની સાથે હોય નહીં, એવા પક્ષકાર એટલે કંપનીના સ્વતંત્ર ડિરેક્ટર્સ. આવા લોકોને એમાં સમાવવા જોઈએ, મેમ્બરમાં સભ્ય બનાવવા જોઈએ. એ જે છે એ કંપનીના ના હોય ડિરેક્ટર્સ. અને બીજું કે કંપનીના મૂળભૂત સ્થાપકો જે હોય, પ્રમોટર્સ, પ્રવર્તકો, કંપનીના જે અન્ય સંચાલકો હોય, કે પછી કંપનીની ગૌણ કંપનીના કોઈ પક્ષકાર સાથે સંકળાયેલા હોય, કે કંપનીને માલ પૂરો પાડનારા લેણદાર કે સપ્લાયર્સ સાથે, કે પછી બીજા કોઈ પણ પક્ષકાર સાથે કે જે કંપની સાથે સંકળાયેલા છે, એવા કોઈ પણ પક્ષકાર સાથે સીધી કે આડકતરી રીતે જે છે એ આર્થિક સંબંધ ધરાવતા ન હોય એવા વ્યક્તિને સ્વતંત્ર ડિરેક્ટર તરીકે નીમવા જોઈએ. અને એને જે છે એ કંપનીમાંથી આર્થિક લાભ સ્વરૂપે માત્ર ને માત્ર ડિરેક્ટર ફીઝ મળતી હોય એવા. હવે આવું શા માટે? આ પ્રકારના સ્વતંત્ર ડિરેક્ટર્સ કે જેને કંપની સાથે સંકળાયેલા કોઈ પણ વ્યક્તિ સાથે કે કોઈ પણ પક્ષ સાથે આર્થિક સંબંધ ના હોય અને કંપનીમાં પણ જેમનો આર્થિક સંબંધ ન હોય, સિવાય કે ડિરેક્ટર્સ ફી, એવા પ્રતિનિધિત્વ કરતા લોકોને, એવા સ્વતંત્ર ડિરેક્ટર્સને સભ્ય તરીકે સમાવવાનો હેતુ શું આ નોમિનેશન કમિટીમાં? તો એનો હેતુ એ કે જ્યારે કંપનીના સંચાલક મંડળ દ્વારા જે કોઈ નિર્ણયો લેવામાં આવે છે એ નિર્ણયોની દેખરેખ રાખવાની હોય, કે એનું મૂલ્યાંકન કરવાનું હોય કે વેધર ઇટ ઇઝ રાઇટ ઓર રોંગ, whether it is in the benefit of the parties related to company or not. તો એવા જ્યારે વિચારણા કરવાની હોય કે એ વસ્તુ સાચી છે કે ખોટી, સારી છે કે નરસી, કંપનીના પક્ષકારના ફાયદામાં છે કે નુકસાનમાં, એ બાબત જ્યારે નક્કી કરવાની હોય ત્યારે આવી વ્યક્તિને જ્યારે લેવામાં આવે કે who has nothing to do with the finance matters of the company, whose financial benefit is not related with the company's financial benefit, આવી વ્યક્તિ જ્યારે ઇન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર્સને, સ્વતંત્ર ડિરેક્ટર્સને જ્યારે આવા નીમવામાં આવતા હોય ત્યારે એ કંપનીના જે નિર્ણયો હોય એનું એનાલિસિસ ન્યુટ્રલી કરી શકશે, તટસ્થતાપૂર્વક કરી શકશે. એ નિર્ણયોની કંપનીના ભવિષ્ય ઉપર શું અસર પડશે, કંપની સાથે જે અન્ય પક્ષકારો સંકળાયેલા છે એના હિત પર શું અસર પડશે એ નિર્ણયની, એ બધી જ બાબતનું વિશ્લેષણ જે છે, એ બધી જ બાબતનું અનલાઇઝ જે છે એ કોઈપણ પ્રકારના ભેદભાવ વગર કે કોઈપણ પ્રકારની જે છે એ શેહ શરમમાં આવ્યા વગર જે છે એ નિશ્ચિંતપણે અને તટસ્થતાપૂર્વક જે છે સ્વતંત્ર રીતે, નિષ્પક્ષપણે
આ વસ્તુ જે છે એના ઉપર અભિપ્રાય આપી શકે. એટલે જે ઇન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર્સ હશે who has no any concern with the financial matters of the company, independent directors who is only been given director's fees inverse of the services he is going to render as an independent director, who will neutrally, who will without any bias can decide, can give opinion about the decisions being taken by the company law board or company's board of directors. કંપનીએ જે છે એ પોતાના બોર્ડમાં નોમિનેશન સભ્ય નક્કી કરતી વખતે કેવા સભ્યોને નીમવા જોઈએ? હવે એ તો વાત કરી કે એ સભ્ય જે છે ડિરેક્ટર ફી સિવાય કોઈ પણ પ્રકારનું આર્થિક હિત કંપનીમાં ન ધરાવતો હોય, એક કે બીજી રીતે કે કંપનીના કોઈ પક્ષકાર સાથે સંબંધિત ના હોય, સીધી કે આડકતરી રીતે બાય ડિરેક્ટ વે ઓર ઇનડાયરેક્ટ વે, એ બધી વાત તો કરી. પણ હવે આ જે નોમિનેશન કમિટીમાં જે ઇન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર્સને સમાવવાના છે એની લાયકાત શું હોવી જોઈએ એની વાત કરીએ. તો એવી વ્યક્તિ કે હુ possess the knowledge of law, accounting, ઇકોનોમી, માર્કેટિંગ એવા પ્રકારના ચોક્કસ ક્ષેત્ર જે છે એના નિષ્ણાંત હોય, એક્સપર્ટ હોય એવી વ્યક્તિનો સમાવેશ કરવો જોઈએ. કાયદા, અકાઉન્ટિંગ, અર્થતંત્ર, માર્કેટિંગ એ બધાનું એને જ્ઞાન હોવું જોઈએ. બિકોઝ વોટ એવર ડિસિઝન્સ કંપની ઇઝ ટેકિંગ ઇઝ આઈધર રિલેટેડ ટુ ફિનાન્સ ઓર રિલેટેડ ટુ ઇકોનોમી ઓર અલ્ટિમેટલી માર્કેટિંગ. એટલે આ બધી વસ્તુ જે છે, અકાઉન્ટિંગ ઇવન, એટલે આ બધી વસ્તુ જે છે એનું જ્ઞાન એને હશે તો he can analyze the decisions taken by the company, whether it is beneficial or not, whether it is in the favor of the parties concerned with the companies or not. આ બધા ડિસિઝન એ ક્યારે લઈ શકે, આ બધું એ ક્યારે એનાલાઇઝ કરી શકે, ક્યારે વિચારી શકે? ઓનલી વેન હી ઇઝ એક્સપર્ટ ઇન ધ મેટર ઓફ અકાઉન્ટિંગ, ઇકોનોમી, માર્કેટિંગ ઓર સે લો, કંપની લો, ત્યારે જ આ બધી વસ્તુનું એનાલિસિસ કરી શકે. સો હી શુડ possess the knowledge of all these fields whenever an independent director is appointed by the company in the membership of nomination committee. દરેક કંપનીએ પોતાના સંચાલક મંડળમાં જે છે એ કેવી રીતે નોમિની સભ્યોને નીમવામાં આવે છે એ સ્પષ્ટ કરવું જોઈએ. નોમિનેશન કમિટીના સભ્યની જે કોઈ નિમણૂક છે એના બાબતનું બધું જ ક્લેરિફિકેશન કંપની હેઝ ટુ મેન્શન ઇન ધ ડોક્યુમેન્ટ્સ કંપની ઇઝ મેન્ટેનિંગ. આવા નોમિની સભ્યો જે છે એ કંપનીના આર્થિક વ્યવહારો અંગે પોતાના અભિપ્રાય ચેરમેનને આપવો જોઈએ. આ અભિપ્રાય જે છે કોઈ પણ વ્યક્તિને એમનેમ જ ના આપવો જોઈએ. આ જે નોમિની સભ્યો હોય, જે નોમિનેશન કમિટીના મેમ્બર્સ હોય, એને જે ચેરમેન એટલે કે જેને અધ્યક્ષ કહેવાય, એને આ અભિપ્રાય જે છે એ આપી શકે. આ રિપોર્ટ જે છે એ કંપનીની સાધારણ સભામાં શેરહોલ્ડર સમક્ષ મૂકવો જોઈએ. આ નોમિનેશન કમિટી વિચ કન્સિસ્ટ ઓફ ઇન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર્સ possessing the knowledge of accounting, auditing, law, economy, marketing, these independent directors are going to present their report to the chairman, and this report should be presented in the annual general meeting addressing the shareholder. Shareholder સમક્ષ આ રિપોર્ટ મૂકવો જોઈએ because shareholder are the real owners of the company. They deserve to get to know about the workings of the company, about the decisions taken in the company. સો એમને જે છે એ આ બધી બાબતની જાણકારી આપવી જોઈએ. આ પોતાના રિપોર્ટમાં કંપની જે છે એને લીધેલા કોઈ પણ નાણાકીય કે બિન નાણાકીય નિર્ણયમાં જો ક્યાંય પણ એમને ખોટું જણાય, ક્યાંય પણ એમ લાગે કે કોઈ પણ બાબત અનફેર છે, ઇલીગલ છે, તો they can mention that and represent it to the shareholders of the company. આ રીતે જે છે એ નોમિનેશન કમિટી વર્ક કરે છે. નોમિનેશન કમિટીના સભ્ય જે છે એ ઇન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર્સ હોય, એવા વ્યક્તિ કે જેને ડિરેક્ટર ફી સિવાય કોઈ પણ પ્રકારનું આર્થિક બાબત જે છે કંપની સાથે એમની સંકળાયેલી ના હોય, સીધી કે આડકતરી રીતે કંપનીના કોઈ પણ વ્યક્તિઓ સાથે કે કંપનીની કોઈ પણ સંસ્થાઓ જે હોય એની સાથે સંકળાયેલા ન હોય, એવી વ્યક્તિ જે છે એની સાથે એવી વ્યક્તિને અહીંયા મેમ્બરશિપ આપી શકાય નોમિનેશન કમિટીમાં, કે જે અમુક ક્ષેત્રોમાં નિષ્ણાંત હોય. અને આવી વ્યક્તિ કામ શું કરશે? તો આ વ્યક્તિ જે છે એ કંપનીમાં લેવાતા જે અગત્યના નિર્ણયો છે એને એનાલાઇઝ કરશે, ફિનાન્શિયલ એન્ડ નોન ફિનાન્શિયલ ડિસિઝન્સ જે છે એનું વિશ્લેષણ કરશે, અને એ નિર્ણય જો બાય એની હાઉ it is being found that this decision is unfair, this decision it is not in the favor of the shareholders, or the decision is illegal, then they can mention it in their report, and this report is presented to the shareholders of the company in annual general meeting. આ રીતે જે છે એ
આ પ્રકારનું સંચાલક મંડળ જે હોય એમાં એક નોમિનેશન કમિટી હોય, એ નોમિનેશન કમિટી આ રીતે જે છે એ ઓપરેટ કરતી હોય. જે સંચાલક મંડળ છે એના 3 આધારસ્તંભ જણાવવામાં આવ્યા છે. બાય ધ રિકમેન્ડેશન્સ ઓફ કુમાર મંગલમ બિરલા કમિટી અંડર ધ કોન્સેપ્ટ ઓફ કોર્પોરેટ ગવર્નન્સ. એ 3 આધારસ્તંભ 3 પિલર્સ છે, એમાં નોમિનેશન કમિટી સિવાય પણ 2 કમિટી ઇન્ક્લુડ થાય છે, which we will discuss in next sessions. So till now, nomination committee discussion is over. Thank you. જો કોઈને કંઈ પણ ક્વેરી હોય, કંઈ ડાઉટ હોય, you can write me on this mail dvk.dhruvika@gmail.com. Thank you.